સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન શ્રાવકના 14 નિયમો અંગે છે. 14 નિયમોનું સ્વરૂપ પ્રતિક્રમણ સૂત્રમાં ટાંકેલ છે. અમુક આમનાયમાં આનું મહાત્મ્ય બતાવી અને શ્રાવકને અધ્યાત્મ માર્ગે આગળ વધવાના નિયમો આપવામાં આવે છે. ભાવ તો સારા જ છે, ઉત્કૃષ્ટ છે. ભવિષ્યની તૈયારી છે કે પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવદ્ધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. ખરું શ્રાવકપણું એ તો સંયમની પૂર્વ તૈયારી છે. પ્રતિક્રમણ સૂત્રમાં ગાથા છે કે સચિત્ત દવ્વ વિગઈ વાણ તંબોલવત્ય કુસુમેસુ વાહણ શયણ વિલેવણ બંભ દેશીહાણ ભત્તેસુ. પહેલું સચિત્ત, સજીવ સચેત વસ્તુઓ, શાક ફળો વગેરે સજીવ હોય તેનો નિયમ રાખવો, તેને તે જ વખતે કે તે જ દિવસે અચિત કરીને વાપરવાની છૂટ. તે વસ્તુઓની સંખ્યા કે માપ તેનું પ્રમાણ કરવું. શ્રાવક સામાન્ય રીતે સચિત ચીજ વાપરે નહીં, પરંતુ સચિત હોય તેને તે જ વખતે કે તે દિવસે વાપરી લે અને સંખ્યાનું તોલનું નિયમન કરે. બીજો બોલ દ્રવ્ય, સચિત કે અચિત કુલ વાપરવા યોગ્ય કેટલી વસ્તુઓ વાપરવી છે તેની સંખ્યા કે તોલનો નિયમ નક્કી કરવો. આમાં મોઢામાં નાખીને વાપરવામાં કુલ દ્રવ્યોની તમામ સંખ્યાનો સમાવેશ થાય છે. પછી અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ, ખવાય એવું હોય, પીવાય એવું હોય, ચટાય એવું હોય, ચખાય એવું હોય કે મેવા, મિષ્ટાન કે મુખવાસ હોય. ત્રીજું વિગઈ, વિકૃતિકારક ખાદ્ય પદાર્થો. મહાવિગયનો શ્રાવકને સદંતર ત્યાગ હોય છે, પરંતુ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કટાહ વિગઈ એટલે કડાઈમાં તળીને બનાવેલી ચીજો, એ 6માંથી પણ કેટલાકનો તદ્દન ત્યાગ અને કેટલાકનું પ્રમાણ કરવાનું હોય છે. રોજ એકાદ વિગયનો તો સાધક શ્રાવક મુમુક્ષુ ત્યાગ કરે. બ્રહ્મચર્યની 7મી વાડ સુરક્ષિત રાખવા સાધકને આ નિયમ ઉપકારી નીવડે છે. ચોથું વાણઃ ઉપાનઃ, પગમાં પહેરવાના જોડા, ચંપલ, સ્લીપર, બૂટ, ચાકડી, મોજા વગેરેની સંખ્યાનું પ્રમાણ કરવાનું હોય છે. અજાણતા કોઈના જોડામાં પગ વયો જાય તો તે બાબત પણ સાવચેત રહેવું, યત્ન રાખવી એમાં સૂક્ષ્મ બોધ કરવામાં આવ્યો છે. નિયમ પાલનમાં ચુસ્તપણે જાગૃત રહેવું તે બોધ છે. 5મું તંબોલ, પાન, સોપારી વગેરે મુખવાસ તરીકે વપરાતી તમામ ચીજોના પ્રમાણનો આમાં સમાવેશ થાય છે. વસ્ત્ર, પહેરવા, ઓઢવા વગેરે તમામ પ્રકારના વાપરવાના વસ્ત્રની સંખ્યાનું અગાઉથી પ્રમાણ નક્કી કરવામાં આવે છે. 7મું કુસુમ એટલે ફૂલ, અત્તર, પરફ્યુમ, સેન્ટ વગેરે સુગંધિત દ્રવ્યોની વપરાશની સંખ્યા તથા તોલનું પરિમાણ કરી લેવાનું હોય છે. બીજા પાસે હોય તેને સુગંધ આવે તેની પણ યત્ન રાખવાની છે. સૂક્ષ્મ બોધ છે. સર્વાંશે જોકે વ્યવહારમાં ત્યાગ થઈ શકે નહીં, પરંતુ જેટલું બને એટલું સીમિત કરવાનો બોધ છે. 8મું વાહન, વાહનમાં હાથી, ઘોડા, ગાડી, ગાડા, ઊંટ, ખચ્ચર, રેલવે, મોટર, ટ્રામ, કાર, બસ, એરોપ્લેન વગેરે મુસાફરીના સાધનોની સંખ્યાનો નિયમ કરવો. ભૂલથી સંખ્યા ઉપરાંતમાં પગ મુકાઈ જાય, વપરાશ થઈ જાય તે અંગે સાવધ રહેવું અને પ્રાયશ્ચિતનું સ્થાન સમજવું. શયન, પથારી, ગાદી, ગાદલા, ઓશિકા, તકિયા, બેઠકો, ખુરશી, બાકડો, કોચ વગેરેનો સમાવેશ થાય છે તેની સંખ્યાનો નિયમ કરવો. વિલેપન, તેલ, ચંદન, પીઠી વગેરે વિલેપન યોગ્ય દ્રવ્યનો સંખ્યા તથા તોલનું પરિમાણ કરી લેવું તે. 11મું બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય પાળવાની બાબતને લગતો નિયમ આમાં લેવાનો હોય છે. જોકે ખરા સાધક, શ્રાવક કે મુમુક્ષુને તો આર્ય મર્યાદાને અનુસરીને દેવા મૈથુનનો તો ત્યાગ છે જ, સાથે બ્રહ્મચર્ય પાળવું એવો નિયમ કરી લેવો હોય તો સાંજે ધારવાના નિયમ હોય તેમાં ખાસ તિથિ, પર્વતિથિ કે કલ્યાણ દિવસ
કે કોઈ મોટો દિવસ હોય કે જેમાં બ્રહ્મચર્ય 9 વાળ વિશુદ્ધિ પાળે, અહોરાત્ર પાળે. તે સિવાયના દિવસોમાં યથાશક્તિ મર્યાદા કરી આ નિયમ ધારી લેવો અને મહિનામાં ઓછામાં ઓછા 12 દિવસ તો બ્રહ્મચર્ય પાળે છે. દિશી કઈ દિશામાં કેટલું જવું તો નક્કી કરી લેવું. જોકે છઠ્ઠા દિશા પરિમાણ વ્રતમાં જિંદગીભરમાં કઈ દિશામાં કેટલી દિશામાં મુસાફરીની છૂટ છે તેનો નિયમ હોય છે, પણ અહીં તો પછી આગળ જતાં તેમાંથી પણ આજને દિવસે અમુક સુધી જ જોવું, બાકીનો ત્યાગ. આ રીતે દેશાવકાશિક શિક્ષાવ્રત પણ પાળે છે. અહીં તીર્થયાત્રા કે ધર્મના મહત્વના કાર્યને માટે છૂટ રાખે છે. 13મું સ્નાન કેટલી વખત નાહવું, કેટલું પાણી વગેરેથી નાહવું વગેરે પ્રકારનો નિયમ કરવો. જિનેશ્વર ભગવાનની પૂજા હોય, સ્નાત્ર આદિ ધાર્મિક અનુષ્ઠાનો હોય કે પ્રતિષ્ઠા આદિ કાર્યો હોય તેમ રીતે નાહવાની છૂટ, બાકી નિયમ સાવધ રહીને પાળવાનો છે. 14મું ખોરાક. આખા દિવસમાં ખાનપાન કેટલા પ્રમાણમાં લેવું તેનું તોલથી પ્રમાણ નક્કી કરી લેવામાં આવે છે. આ ઉપરાંત અમુક બીજા નિયમો પણ વધારાના ધારવામાં આવે છે કે જેથી અધ્યાત્મમાં દિવસે દિવસે ઉપર ચડાય. પૃથ્વીકાય માટી કેટલી વાપરવી છે. અપકાય પીવા, માંજવા, ધોવા વગેરેમાં પાણી એકંદરે કેટલું વાપરવું છે તેનું માપ અગાઉથી કરી લેવું. તેવું કાય ચૂલા, દીવા, ભઠ્ઠીઓ, સગડીઓ વગેરે કેટલા વાપરવા છે. અહીં અગ્નિકાય સાથેનો સંબંધ આગળથી નક્કી કરી. વાયુકાય પંખા, વીંજણા વગેરે કેટલાનો ઉપયોગ કરવો છે. છાતાછેલ્યું ન થવાય એ માટે એર કન્ડિશન વગેરેનો સદંતર ત્યાગ કરવો. વનસ્પતિકાય વનસ્પતિની કેટલી છૂટ રાખવી છે, કેટલી વનસ્પતિ વાપરવી છે, નિયમ બાંધવો. અસી તલવાર, છરી, ચપ્પા વગેરે હથિયાર કેટલા વાપરવા છે તેનું માપ. બીજું શાહીના ખડિયા, કલમ, પીંછી, પેન, પેન્સિલ વગેરે કેટલા વાપરવા તેનો નિયમ. આ અસી. પછી મસી અને હવે કૃષિ, હળ, દંતાળ વગેરે ખેતી વગેરેના ઓજારો કેટલા વાપરવા તેનો અગાઉથી નિયમ બાંધવો. આ દરેક ચીજ વસ્તુઓનો સવારે નિયમ ધાર્યો હોય, સાંજે વિચારી જવો. તેમાંનો જો નિયમ ઉપરાંત વપરાયું હોય તો તેની આલોચના કરી યોગ્ય પ્રાયશ્ચિત લેવું. નિયમ પ્રમાણે વપરાયું તો તે વિચારી લેવું, અને થોડુંક વપરાણું હોય તો બાકીની ન વપરાયેલાની સાક્ષાત વપરાશથી લાગતા કર્મથી બચી જવાય માટે તેટલો લાભ ગણવો અને એ પ્રમાણે નિયમો વિચારી જવાને નિયમ સંક્ષેપા કહેવામાં આવે છે. આ 14 નિયમો પાળતા શ્રાવક મનને કાબૂમાં રાખી શકે છે, નિયમમાં આવે છે અને નિયમથી કરેલા કાર્યો ધારેલ સિદ્ધિ આપે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ